પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું રાજવીરસિંહ ચૌહાણ। આવો જોઈએ દિવસભરના સમાચાર। ભગવાન માધવરાયની ધરતી માધવપુરમાં વિકાસનું વધુ એક પીછું ઉમેરાશે, જેમાં આ આધ્યાત્મિક તીર્થ સ્થળોના વિકાસ યાત્રાને સતત આગળ વધારવા પોરબંદર જિલ્લાના માધવપુર ગેટ ખાતે આવેલા શ્રી કૃષ્ણ રૂકમણી યાત્રાધામનો અંદાજે 51 કરોડથી વધુના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી માતાના યાત્રાધામના માસ્ટર પ્લાનમાં એકબીજાથી 1 કિલોમીટર જેટલા અંતરે આવેલા વિવિધ સ્થળોને આવરી લઈ તેનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે, જેના પરિણામે આ યાત્રાધામ ખાતે આવતા યાત્રાળુઓને અનેકવિધ નવીન સુવિધાઓ ઉપલબ્ધ થશે। તો બીજા તબક્કામાં 43.72 કરોડના ખર્ચે માધવરાયજીના મંદિરનું પુનઃનિર્માણ, મંદિર પાસે 300 મીટર બીચ ડેવલપમેન્ટ તેમજ પાર્કિંગ માટે પરિસરનો વિકાસ તથા અન્ય પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે। પોરબંદરના છાયા વિસ્તારમાં કૂટડખાનું ચાલતું હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે ડમી ગ્રાહક મોકલી ખાતરી કરતા કૂટડખાનું ચાલતું હોવાની બાતમી હકીકત પુરવાર થઈ હતી। આ બાતમીના આધારે ડીવાયએસપી ઋતુરાબા સહિતના અધિકારીઓએ દરોડો પાડી 2 મહિલા સહિત 3 સંચાલક તેમજ 1 ગ્રાહકને ઝડપી પાડ્યા હતા અને 2 યુવતીઓને છોડાવી હતી। પોરબંદરના ગાયત્રી મંદિર પાસે એક રિક્ષા ચાલક ચોરીની અથવા છળકપટથી પડાવેલી રિક્ષા લઈ આવી રહી હોવાની બાતમી પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ રિક્ષા રોકી તપાસ કરતા 2 દિવસ પૂર્વે જૂનાગઢમાં એક રિક્ષાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। રિક્ષા માલિકે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી। ક્રાઇમ બ્રાન્ચે રિક્ષા ચાલક વિકી બટુભાઈ મકવાણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। રાણાવા પોલીસે રાણાવામાં વહેતી દેશી દારૂ નદી અટકાવવા 3 સ્થળોએ દરોડો કરી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી હતી, જેમાં એક ભઠ્ઠીમાંથી 80 લીટર દેશી દારૂ તેમજ અન્ય 2 ભઠ્ઠીમાંથી કુલ મળી 490 લીટર જેટલો આથો ઝડપી પડ્યો હતો। કમનસીબે 3માંથી એક પણ સ્થળોએથી બુટલેગર મળી આવ્યું નથી, જેથી રાણાવા પોલીસે ગુનો દાખલ કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે। પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સોનીની દુકાનમાં દુકાનદારની નજર ચૂકવી અંદાજે 23 તોલા એટલે કે અંદાજે કુલ 5,90,000 હજારના દાગીનાની 2018માં ચોરી કરવામાં આવી હતી, જે મામલે વેપારીએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી। આ ગુનાની આરોપી મહિલાઓ દાહોદ ખાતે હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ દાહોદ ખાતે જઈ સોના શિંદે અને ચંદા શિંદેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી હતી। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।